રાજ્યમાં 1 નવેમ્બરથી સસ્તા અનાજની દુકાનો રહેશે બંધ, વેપારીઓએ આપી આંદોલનની ચીમકી। રાજ્યમાં સસ્તા અનાજની દુકાનના વેપારીઓએ સરકારના નવા પરિપત્રનો વિરોધ કરતા 1 નવેમ્બરથી તમામ સસ્તા અનાજની દુકાનો અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। વેપારીઓએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી પરિપત્ર સંપૂર્ણપણે રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। નવા પરિપત્ર અનુસાર વેપારીઓ માલ ખરીદતી વખતે કમિટીના 9 સભ્યોની હાજરીમાં માલ ડિલિવરી લેવી પડશે। કમોસમી વરસાદને કારણે ગિરનારની લીલી પરિક્રમા પર સંકટના વાદળ, કલેક્ટરે લોકોને ન આવવાની કરી અપીલ। ગિરનારની પરિક્રમા લઈને બુધવારે અનિલકુમાર રાણાવસિયાએ પત્રકાર પરિષદ યોજી। કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કહ્યું કે વરસાદને કારણે પરિક્રમા રૂટના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે અને હાલના જંગલના રસ્તા પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી। જિલ્લા કલેક્ટરે સુરક્ષા હેતુ વૃદ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા અપીલ કરી છે। હવે 31 ઓક્ટોબર બાદ લીલી પરિક્રમા લઈને નિર્ણય લેવામાં આવશે। ગુજરાત પર 2 સિસ્ટમો સક્રિય થતા દરિયામાં ભારે કરંટ સાથે મોજા ઊંચા ઉછળ્યા। ગુજરાત પર 2 અલગ અલગ હવામાનિક સિસ્ટમો સક્રિય હોવાથી દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। જોકે હાલમાં વાવાઝોડાની દિશા બદલાતા ગુજરાત પર ખતરો ટળ્યો છે। આ દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને તળાજા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। સોનું અને ચાંદી અચાનક થઈ રહ્યું છે સસ્તું, હમણાં ખરીદવું કે રાહ જોવી, જાણો એક્સપર્ટ શું કહી રહ્યા છે। સોના અને ચાંદીના સતત ઘટી રહેલા ભાવ વચ્ચે કાર્તિકેય બુલિયનના ડિરેક્ટર દીપક સોનીએ કહ્યું કે આ એક કરેક્શન છે, ચોક્કસપણે ખરીદવું જોઈએ। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ અક્ષા કંબોજે કહ્યું કે ખરીદી કરતા પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકના પરિણામ પર નજર રાખવી જરૂરી છે। રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે આઈએએફની સૂર્યકિરણ ટીમનો ભવ્ય આર્ટ શો। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસ પર ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમનો ભવ્ય એર શો યોજાશે। આઈએએફના હેલિકોપ્ટર્સ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પવર્ષા કરવામાં આવશે। નવા વિમાનોની સૂર્યકિરણ એરોબેટિક ટીમ સ્કાટની રચના ચોક્કસ હવાઈ દાવપેચ પર પ્રદર્શિત કરશે। ભવ્ય ફ્લાયપાસ્ટ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે।